નાના મોટા લોકોને બધા જોબ મળે છે ને એ લોકોનું ઘરતંત્ર ચાલે છે. થોડું જીએસટીના હિસાબે અત્યારે થોડો માર પડ્યો છે, પણ એ પણ ધીરે ધીરે આવી જશે અને સુધરી જશે. જેમ કે આગળ આ ભાઈએ કીધું તેમ કે લોકોએ સમજીને ટેક્સ ભરવો જોઈએ. એ આપણી એક નાગરિક આપણી સ્વેચ્છાએ ટેક્સ ભરી જ દેવો જોઈએ. એનાથી ટેક્સથી જ ગવર્મેન્ટ ચાલે છે. ગવર્મેન્ટ આપણે ટેક્સ ભરશું તો ગવર્મેન્ટ ચાલશે અને સારા કામ કરશે. અને હવે અમે અપેક્ષા રાખીએ છીએ કે સુરતમાં પણ મેટ્રો આવે અને સારા પ્રોજેક્ટ થાય ને ઘણું સારું થાય. ખાસ યંગસ્ટર માટે રોજગાર અને અભ્યાસ, આ શિક્ષણ બે મહત્વનું છે. છેલ્લા 5 વર્ષમાં જે પ્રકારે રોજગારી મળવી, શું આપણને લાગે છે રોજગારી મળી છે? અને જે શિક્ષણની અંદર જે સુધાર આવવા જોઈએ, કેટલા સુધાર આપને આવ્યા એવું લાગે છે? પહેલાં કરતાં શિક્ષણમાં ઘણા બધા સુધારા આવ્યા છે. સ્કોલરશિપથી સ્ટુડન્ટોને સારી મળે છે, જેના કારણે જેમની ફી ભરવા માટેની પરિસ્થિતિ નહીં હોય એમને સારી રીતે ફી ભરીને એજ્યુકેશન માટે કોલેજમાં એડમિશન લઈ શકે છે. અને ભણવામાં ઘણી બધી નવી કોલેજો ગવર્મેન્ટની જે ખુલી છે, સ્કૂલ ખુલી છે, જેના કારણે જે પછાત વર્ગના સ્ટુડન્ટ છોકરાઓ છે એમને પણ શિક્ષણ માટે સારી તક મળી. આપ શું માનો છો, જે પ્રકારે છેલ્લા 5 વર્ષની અંદર શિક્ષણ અને રોજગારની ક્ષેત્રની અંદર અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે વધારો સુધારો થયો, શું લાગે છે? અને જ્યારે મતદાન થવાનું છે 23મી તારીખે, શું કહેશો આપ? હમણાં પહેલી વાર આપણે મતદાન કરી રહ્યા છે. 18 વર્ષ કમ્પ્લીટ હવે, તો એનો ઉત્સાહ છે કે આપણે મતદાન કરીએ. અને 5 વર્ષની અંદર પહેલાંથી બહુ સારું થયું છે. જે જોઈએ છે આપણે રોજગારી બી બધાને મળી જ રહી છે અને વેપારી લાઇનમાં બી સારું જ છે અત્યારે. કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો ઉત્સાહ લોકોની અંદર? અને સુરતની જો વાત કરવામાં આવે, સુરતના લોકો શું માની રહ્યા છેલ્લા 5 વર્ષની કામગીરી કઈ રીતે જોઈ રહ્યા છે? છેલ્લા 5 વર્ષની અંદર આપણે જોઈએ તો ઘણા બધા રોડોના ડેવલપમેન્ટ થયા છે. મોટી મોટી યોજનાઓ જેવી કે સ્વાસ્થ્યને લઈને યોજનાઓ, ગરીબથી લઈને મિડલ વર્ગ સુધીના દરેકને યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. ત્યાર પછી જોઈએ તો સુરત બહુ વર્ષોથી ઇન્ટરનેશનલ એરપોર્ટની રાહ જોઈ રહ્યું હતું. જે આ 5 વર્ષની અંદર એ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણને સુરતમાં મળી ગયું છે, એ સારામાં સારું કહેવાય. એટલે સુરતના પબ્લિક તો એ જ ધારે છે કે નેક્સ્ટ 5 વર્ષ માટે પણ આપણે ભાજપ સરકારને લાવી શકીએ. તો સ્પષ્ટપણે સુરતીઓ માની રહ્યા છે સ્પષ્ટપણે કે ભલે થોડુંક તકલીફ પડી હોય જીએસટીના કારણે, પરંતુ તે સિવાય જે પણ કામ થયા છે સુરતના લોકો માટે ખૂબ સારા છે અને દેશના વિકાસમાં પણ આ તમામ કાર્યો ખૂબ મહત્વના રહે છે. એટલે ફરી એક વખત આ જે ચૂંટણી છે તેમાં તેઓ સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીને તરફી મતદાન કરે તેવું કહેવું છે. જી તેજસ જોડાયેલા રહેશો. વડોદરાથી તુષાર આપણી સાથે જોડાયેલા છે. તુષાર, અનેક યોજનાઓની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ સામાન્ય લોકો સુધી આ યોજનાઓ પહોંચે છે? શું સામાન્ય લોકો આ યોજનાઓ વિશે જાણે છે અને તેનો લાભ લઈ શકે છે? શું કહેવું છે વડોદરાના લોકોનું? ચોક્કસથી, કેમ કે દરેક સરકારની જો વાત કરીએ તો દરેક સરકાર પ્રજાલક્ષી કામ કરતી હોય છે, પરંતુ પ્રજાલક્ષી કામો એ જે જનતા છે જનતા સુધીને પહોંચે છે કે નહીં તે પણ જાણવું આવશ્યક છે. કેમ કે એ યોજનાઓના આધારે જ પ્રજા આગામી જે ચૂંટણીઓ યોજાતી હોય તેની અંદર પોતાનો કિંમતી વોટ આપતી હોય છે. ત્યારે વડોદરાની જનતાને પણ પૂછીશું કે જે રીતે સરકાર યોજનાઓ બનાવે છે, યોજનાઓ બોટમ લેવલ સુધીને એટલે અંતિમ છેવાડાના માનવી સુધીને પહોંચે છે કે નહીં, શું કહીશું આપને? સરકારની જે યોજનાઓ છે પહોંચે છે ખરી? શું પ્રતિક્રિયા? જો હું ગુજરાત વિશે વાત કરું તો ગુજરાતમાં આજે ગુજરાત સ્ટેટને રોલ મોડેલ કહે છે. અને રોલ મોડેલ સ્ટેટ એટલે કહે છે કારણ કે નરેન્દ્ર મોદીજી અહીંયા સુશાસન આપ્યું હતું એઝ અ મુખ્યમંત્રી, ને આજે પણ છેવાડા સુધી એમની હરેક યોજનાઓનો લાભ પહોંચે છે. અને મારું તો એવું માનવું છે કે અગર નરેન્દ્ર મોદીજી હશે તો કદાચ ભારતના હરેક છેવાડાના ગામ સુધી આ યોજનાઓનો લાભ પહોંચશે. ચોક્કસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આરોગ્ય અને હેલ્થની વાત કરીએ છીએ કે જે રીતે આરોગ્ય અને શિક્ષણ આ બે મહત્વના મુદ્દા છે, આમ જનતાને સ્પર્શે તેવા મુદ્દા છે. તેને લગતી જે યોજનાઓ છે એ છેવાડાના માનવ સુધી પહોંચી છે. શું કહીશું આપ? બધા ગામડા સુધી અને બધા ગરીબ વર્ગ છે ત્યાં સુધી બધાને આ યોજના પહોંચે છે અને બધા આ યોજનાનો લાભ લે છે. અને આ યોજનાનો લાભ દરેકને મળે અને મળતો રહે એવી મોદી સાહેબની છે. ચોક્કસથી એનડીએની સરકાર જે રીતે કામ કરી રહી છે અને જે રીતે યોજનાઓ ખાસ કરીને છેવાડા માનવ સુધીને પહોંચે છે, મુદ્દો એ છે કે યોજનાઓ બનાવે છે પરંતુ યોજનાઓનું અપલિફમેન્ટ થાય છે એ છેવાડાના માનવી સુધીને પહોંચે છે. આ બધા મુદ્દાઓ ચૂંટણીની અંદર મહત્વના રહેશે. શું કહેવું છે? બિલકુલ બહુ મહત્વના રહેશે. મોદી સાહેબે આયુષ્યમાન ભારત આ યોજનાની અંદર હું જ્યાં સુધી જાણું છું ઘરે ઘરે જઈને ગરીબોને પૂછ્યું છે કે તમારી પાસે કાર્ડ છે કે નહીં, અને બધાને કાર્ડ પહોંચાડ્યા છે અને ઘણા ગરીબોએ આનો લાભ લીધો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો હું ઘણા સ્ટેટોમાં ફરતો હોઉં છું. મારો પોતાનો અંગત અનુભવ છે કે રોડ રસ્તાઓના કામ ઘણા સારી રીતે થયા છે, નવા બ્રિજીસ થયા છે અને બધાનું અપલિફમેન્ટ, બધું ક્લિયરન્સ, રોડ રસ્તા બનાવવાની કામગીરીઓ
આખું 5 વર્ષ સુધી ચાલતી હતી અને બહુ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરે મોદી સરકારે કામ કર્યું છે. એના સિવાય પણ ઘણા બધા ક્ષેત્રોની અંદર મોદી સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ હોય કે ગરીબલક્ષી યોજનાઓ હોય પ્રયત્ન કર્યો છે કે છેવાડાના માણસ સુધી યોજનાઓ પહોંચે, અને આ જ મુદ્દો ખૂબ મહત્વનો રહેશે અને આ જ મુદ્દાથી મોદી સરકાર ફરીથી બેસશે. ચોક્કસથી ખાસ કરીને મહિલાઓને લગતી પણ યોજનાઓ સરકાર વિચારતી હોય છે, સતત ચિંતા કરતી હોય છે. એલપીજી સિલિન્ડરની જો વાત કરીએ તો ગામડા સુધી પહોંચી છે. આપ માનો છો આ યોજનાનું ખરેખર અમલીકરણ થયું છે? આ મહિલાઓને આ ઘણો બધો લાભ મળ્યો છે. ગેસનો જે ગામડાઓમાં અને બીજું વીજળી દરેક ગામડાઓમાં તે પહોંચી છે અને એને લીધે મહિલાઓને પણ આ ઘણો લાભ મળ્યો. બીજું આચારસંહિતા અને મીડિયાનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે, એ ના થવો જોઈએ. અને આ મારી અને મોદી સરકાર ચોક્કસ આવશે અને ભાજપનો વિજય થશે. ચોક્કસથી ભાજપનો વિજય થશે દાદા કહી રહ્યા છે. યોજનાઓની વાત કરીએ છીએ, યોજનાઓ અંતિમ માણસ સુધી છેવાડા સુધી પહોંચી છે, કેમ કે ચૂંટણીની અંદર જે સરકાર દ્વારા કરેલી કામગીરી છે યોજનાઓ પરથી જ એસ્ટાબ્લિશ થતી હોય છે. આપ શું કહીશું? દરેક યોજનાનો લાભ દરેક છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. દરેક ગામડામાં વીજળી પહોંચી છે, દરેક ઘરમાં વીજળી પહોંચી છે. ઉજ્જવલા યોજના હેઠળ દરેક ગરીબના ઘરે ગેસનું બોટલ પણ મળી ગયો છે. ગુજરાતના લેવલ ઉપર મહાકાળ પણ લગભગ ઘણા બધા પહોંચી ગયા છે અને હવે નવી આયુષ્યમાન યોજનાનો લાભ બી ઘણા બધા ગરીબો પહોંચી ગયા. પહેલાંની સરકારમાં યોજનાઓ ખાલી કાગળ પર રહેતી હતી, હવેની સરકારમાં યોજનાઓ દરેક છેવડેના માનવી સુધી પહોંચે છે. ચોક્કસથી વાત કરીએ સમગ્ર દેશની, તો સમગ્ર દેશના એવા કેટલાય ભાગો છે, 7 સિસ્ટર કન્ટ્રીઝની વાત કરો કાં તો પૂર્વાંચલના રાજ્યોની વાત કરીએ, અંતિમ માણસો જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ક્યાંક અભાવ છે ત્યાં પણ યોજનાઓ પહોંચી છે એવા દાવા કરવામાં આવે છે. કેટલા તથ્ય છે, આપ શું જાણો છો? ખરેખર દાવા સાચા જ છે. આ એક જ ગવર્મેન્ટ છે કે જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરે છે, એનું ઉદ્ઘાટન કરે છે ટાઈમબદ્ધ રીતે, અને કોઈપણ ગવર્મેન્ટની કાર્યદક્ષતા એને પાંચ વસ્તુ પર આધાર રાખે, વિદેશ નથી. આ ગવર્મેન્ટની સક્સેસ છે, સ્ટેબલ અને એવર લીડર છે, અને આના જેવો સ્ટ્રોંગ પગલો આજ સુધી બીજો કોઈ લેવા આ હાલની તારીખમાં કોઈ લીડર દેખાતો નથી જે એવા પગલાં લઈ શકે. બીજું એને આયોજન, કોઈ પણ યોજનાનું આયોજન અને ટાઈમબદ્ધ પૂરું કરવાની એ આ સરકારની સિદ્ધિ છે. ત્રીજું વહીવટી અધિકારી ઉપર પકડ. નરેન્દ્ર મોદીની એક જ અચીવમેન્ટ છે કે કોઈ પણ આઈએસ ઓફિસર પાસે એની કાર્યક્ષમતા પ્રમાણે કામ કરાવી અને ટાઈમબદ્ધ કરાવી શકે છે. ચોથી વસ્તુ એનું આયોજન ગરીબ નીચેના છેવાડા માણસનું, ગરીબોનું, મધ્યમ વર્ગનું અને ઉપરના દરેક વ્યક્તિને કોમ, રાષ્ટ્ર કે ધર્મ જોયા વગર ખાલી વ્યક્તિની ગરીબ છે અને એને લાભ મળવો જોઈએ એ નીતિનું વધારે મહત્ત્વ ગણું છું. અને આયોજન જે તે તબક્કાવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોંગ ટર્મ આયોજન, લશ્કરી શક્તિ, ઇરિગેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ જે કાર્યક્રમો છે અને ટાઈમબદ્ધ પૂરો કરો એની અચીવમેન્ટ છે. ચોક્કસથી વડોદરાની જનતા કહી રહી છે કે જે યોજનાઓ છે વર્તમાન સરકારની એ અંતિમ માનવ સુધી પહોંચી છે, કેમ કે અગાઉની સરકારો જે પણ યોજનાઓ મૂકતી હતી એ માત્ર કાગળ પર હતી, ત્યારે અત્યારે વર્તમાન સરકાર જે યોજનાઓ છે યોજનાઓ અંતિમ માનવ સુધી પહોંચાડી છે. એટલું જ નહીં, તેના લાભ પણ અપાવ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીની અંદર મતદાન કરનાર મતદારો જે છે આ યોજનાઓના મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખશે. જીલન. જી બિલકુલ તુષાર, આભાર સમગ્ર જાણકારી આપવા માટે, વાતચીત કરવા માટે. તો લોકોનું શું મત છે ચૂંટણીને લઈને? જે વાયદાઓ કરવામાં આવતા હોય છે વિવિધ પક્ષો દ્વારા અને તે પૂરા થાય છે કે નહીં તે જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આગળ પણ આ ચર્ચા ચાલુ રાખીશું, વાતચીત ચાલુ રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.